નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મી જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ કાળો કેર વર્તાવી રહ્યો છે। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કાળો કેર યથાવત હોય તેમ વધુ 6 લોકો સ્વાઇન ફ્લૂમાં હોમાઈ ગયા। સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યા વધીને 1781 સુધી પહોંચી ગઈ। ગુજરાત રાજ્યમાં જ સ્વાઇન ફ્લૂથી મોતનો આંકડો વધીને 150 થી પણ વધુ નોંધાયો। સ્વાઇન ફ્લૂના અંકુશમાં લેવા રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરાઈ રહ્યા, ત્યારે 4 કરોડથી પણ વધુ લોકો આ અભિયાનમાં આવરી લેવાશે। રાજ્ય સરકાર દ્વારા નવો નિર્ણય, શિક્ષણ આપતા શિક્ષકોને પણ 6 માસ ભણવું પડશે। શિક્ષકોને ખાસ તાલીમ આપવાનો નિર્ણય કરાયો। પ્રાયોગિક ધોરણે 80 શિક્ષકો અને 30 આચાર્યોને તાલીમ અપાશે। તબક્કાવાર અન્ય શિક્ષકોને મોડેથી ટ્રેનિંગ મળશે। ગુજરાતમાં સ્ટેટ વકફ ટ્રિબ્યુનલની ટૂંકમાં રચના કરાશે। ઇસ્લામિક સ્કોલર તરીકે એક સભ્યની નિમણૂક થશે। ટ્રિબ્યુનલ વકફી મિલકતોમાંથી ભાડુઆતોને ખાલી કરાવવા, લીઝ પ્રોપર્ટી સહિતની બાબતો પર કામ કરાશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું કે સર્વાઇકલ કેન્સર ડિટેક્શન કિટ હવે વાપીમાં તૈયાર થશે। મેક ઇન ઇન્ડિયા વિઝન સાર્થક કરાશે। વલસાડ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટલનું મુખ્યમંત્રીએ લોન્ચિંગ કર્યું। રાજ્યભરમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા માટે વધુ 3 મહિનાનો સમય અપાયો। 31 માર્ચ 2011 પહેલાના ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ કરાયેલી અરજી મોટી સંખ્યામાં નિકાલ વગર પડતર રહેતા મુદ્દતમાં વધારો કરાયો। સુરત મહાનગરપાલિકામાં ઇમ્પેક્ટ ફીની મોટાભાગની અરજીઓનો નિકાલ કરી દેવાયો, પણ અન્ય શહેરોમાં અરજીઓનો નિકાલ બાકી હોવાથી સરકારે મુદ્દત લંબાવી હોવાની સંભાવનાઓ। ભારત સામે કારમાં પરાજય બાદ પાકિસ્તાન આગ બબૂલો થયો અને કહ્યું મેચ ફિક્સ હતી। ભારતથી નહીં પણ એમ્પાયરને કારણે પાકિસ્તાન ભારત સામે હારી હોવાનો કાગરોડ। બજેટ પગારદારને જલસો કરાવશે, આવક બચત વધશે। નાણામંત્રી અરુણ જેટલી આયકર લિમિટ 3 લાખ કરશે। 25,000ની આવકવાળાને ટેક્સ ભરવો નહીં પડે। ટેક્સ સ્લેબમાં પણ વધારાની શક્યતાઓ। અરુણ જેટલી પાસે બજેટમાં કોમોડિટી સેક્ટરને રાહતની આશા। ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની માંગ કરાઈ। સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી 10% ઘટાડીને 2 થી 4% કરવાની પણ માંગ કરાઈ। મોંઘવારી ઘટાડવા મોદી સરકાર હવે જાગી, ઉચ્ચ કક્ષાએ મંથન। સંબંધિત મંત્રાલયોના ટોચના અધિકારીઓ સાથે પીએમઓમાં બેઠક। મનમોહનના સમયમાં રજૂ થયેલ મોદી કમિટીની ભલામણોના અમલ પર વિચારણા કરાશે। આવશ્યક ચીજ વસ્તુઓના વાયદા કારોબાર પર પણ હવે સરકાર ચાંપતી નજર રહેશે। મોંઘવારી વધવી એ સામાન્ય લોકો પર એક પ્રકારનો પરોઢ ટેક્સ છે। બીસીસીઆઈ અને આઈપીએલને 425 કરોડની ફટકારાયેલી નોટિસ। શ્રીનિવાસ, લલિત મોદી, રમન, મંજીતને નોટિસ ફટકારાઈ। ફોરેક્સ ધારાધોરણોનો ભંગ કરવાનો આક્ષેપ કરાયો। યુવરાજ સૌથી મોંઘો ખેલાડી। દિલ્હીએ અધધ 16 કરોડમાં યુવરાજને ખરીદ્યો। આઈપીએલ 8ની હરાજી, નાણાંનો વરસાદ થયો। રોયલ ચેલેન્જર્સે દિનેશ કાર્તિકને 10.5 કરોડમાં ખરીદ્યો। આઈપીએલ 8માં ગુજરાતી ક્રિકેટરનો કોઈ લેવાલ નથી। ઇરફાન પઠાણ, ચેતેશ્વર પૂજા, અમલા, યુસુફ પઠાણ સહિતના ખેલાડીઓનો કોઈ લેવાલ નથી। ભારતની ટેકનોલોજી કંપની ઇન્ફોસિસે અમેરિકા સુધી પાંખ ફેલાવી। યુએસની ઓટોમેશન ટેકનોલોજી કંપની પનાયા $200 મિલિયન એટલે કે 1200 કરોડ રૂપિયામાં ખરીદશે। 2012ની સાલમાં સ્વિટ્ઝરલેન્ડની કંપની હસ્તગત કર્યા બાદ બીજી સિદ્ધિ। પાકિસ્તાનમાં આવેલા 900 વર્ષ જૂના ઐતિહાસિક તથા પ્રાચીન મંદિરમાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો। મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભારતથી 100 હિન્દુઓ આવવાની ધારણા સામે માત્ર 21 પહોંચ્યા। શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા તમામનું વાઘા બોર્ડર પર સ્વાગત કરાયું। ભારતની યાત્રાએ આવેલા શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ સિરિસેના અને તેમના ધર્મપત્નીનું રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉષ્માભેર સ્વાગત કર્યું। ભારતની 4 દિવસની મુલાકાતે આવેલા શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ સિરિસેના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રણાઓ બાદ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી અને કહ્યું કે બંને દેશો માછીમારોના પ્રશ્નોને મહત્વ આપશે।
ભારતની 4 દિવસની મુલાકાતે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપતા આવતા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકા જશે. યુવરાજના પિતા યોગરાજે કેપ્ટન ધોની પર પ્રહાર કરી નવો વિવાદ છેડ્યો. યુવરાજને વર્લ્ડ કપમાં ન સમાવવા બાબત યોગરાજે ધોની પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું, ધોનીએ જે કર્યું છે તેનાથી મને દુઃખ છે. મોદી મેજિક જથ્થાબંધ મોંઘવારી દર 6 વર્ષના તળિયે, દર -0.39% જાહેર. જો કે એકંદરે ખાદ્ય ફુગાવો 8% અને 6 મહિનાની ટોચે પહોંચ્યો. રમખાણગ્રસ્તોની મસીહા તરીકે ઉભરેલા તીસ્તા સેતલવાડના ટ્રસ્ટમાં જમા થયેલી કરોડોની દાનની રકમ ક્યાં ક્યાં વપરાઈ? પાકિસ્તાન, કુવેત, અમેરિકા, કેનેડા અને યુરોપમાં કરાયેલા શોપિંગના આંકડા જોયા પછી તીસ્તા કયા પ્રકારની સમાજ સેવા કરતી હશે તે વિશે ગંભીર શંકા ઊભી થઈ છે. આઈએસનો સામૂહિક હત્યાકાંડ, 21 ખ્રિસ્તીઓના માથા વાઢી નાખ્યા. મુસ્લિમ મહિલાઓના યાતના આપવા બદલ આઈએસ દ્વારા હત્યાકાંડ અચરાયો અને તેનો વિડીયો પણ રિલીઝ કરાયો. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે તમામ હિન્દુઓ એક થાય. આરએસએસના સરસંઘ ચાલકે કાનનપુરમાં કહ્યું કે સંઘની વિચારધારા દેશના ગામે ગામ સુધી પહોંચાડવી છે. શેર બજારની પણ સામાન્ય બજેટ પર નજર હોય તેમ બજેટ પહેલા શેર બજાર વધુ મજબૂત બને તેવી સંભાવનાઓ. કારોબારીઓ કેન્દ્રીય બજેટ પૂર્વે સાવધાનીપૂર્વકનું વલણ અપનાવશે. પ્રદીપ જૈન હત્યા કેસમાં ગેંગસ્ટર અબુ સાલેમ દોષિત જાહેર કરાયો. અબુ સાલેમના મામલામાં ટ્રાયલ પરિપૂર્ણ કરાઈ. સંપત્તિ વિવાદના મામલે 1995માં જુહુ બંગલાની બહાર બિલ્ડર પ્રદીપ જૈનની ક્રૂર હત્યા કરાઈ હતી. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી આર પાટીલનું નિધન. બપોરે તેમના વતન અંજલી ગામમાં અંતિમ સંસ્કાર. ડિસેમ્બરમાં મોઢાના કેન્સરનું ઓપરેશન કરાયા બાદ તેમની હાલત ખરાબ રહેતી હતી. કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલના પર્વતીય વિસ્તારોમાં પુનઃ હિમવર્ષા અને વરસાદ શરૂ. કાશ્મીર ખીણમાં 24મી ફેબ્રુઆરી સુધી હિમપાતની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી. ટેલિકોમ સ્પેક્ટ્રમ ખરીદવાની દોડમાં અંબાણી, એરટેલ, વોડાફોન તથા અન્ય 5 કંપનીઓ એસએસટીએલ અને વીડિયોકોને અરજી કરી નહીં. જોકે મુકેશની રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ પણ સ્પર્ધામાં હોવાથી હરાજી રસાકસી ભરી થવાની શક્યતાઓ. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.